રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની આહાબાની સીમમાં છેલ્લા 2-3 મહિના થયા 3-4 દીપડાએ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ ખેડૂતોના રવિ પાક માટે વાવેતરની સિઝન ચાલુ છે, તેવા સમયમાં જ દીપડાની દહેશત થતા ખેડૂતો અને ખેતમજૂરોમાં દીપડા પકડવાની માંગ ઉઠી છે। સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવિ પાકની સિઝનમાં ઘઉં, ચણા, ધાણા સહિતના અનેક પાકોનું વાવેતર કરી રહ્યા છે અને વાવેતર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કરવાની હોય છે। સાથે કામગીરી માટે મજૂરને પણ જરૂરિયાત પડતી હોય છે, પરંતુ દીપડા જોવા મળતા ખેત મજૂરો મજૂરી કામ માટે આવી રહ્યા નથી। સાથે વાડી વિસ્તારમાં કામગીરી કરતા સૂર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે। ત્યારે છેલ્લા 2-3 મહિનાથી વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં 3-4 દીપડાના આટા ફેરાવતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયની દહેશત ફેલાઈ છે। વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા ખેડૂતો આહાબા સીમ વિસ્તારમાં દીપડાએ ખેડૂતોના વાડી વિસ્તારમાંથી ઘણા શ્વાનોનો શિકાર કર્યો છે કે જેને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે। ત્યારે હિંસક દીપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલા હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોની માંગ ઉઠી છે। વીરપુરની આહાબા સીમ વિસ્તારમાં 3 મહિના થયા પણ 3 થી 4 જેટલા દીપડાઓના આટા ફેરા હોવાનો ભય રહેલો છે। સાથે જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે, ચોમાસુ પાક કપાસ વીણવાની કામગીરી પણ કરી રહ્યા છે। ત્યારે દીપડાઓના આટા ફેરાથી ખેત મજૂરો નથી આવતા, કારણ કે મજૂરો પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહેતા હોય છે। મજૂરો જ્યારે ખેતરમાં કામ કરતા હોય ત્યારે તેના બાળકો અન્ય કોઈ વ્યક્તિ પર દીપડો હુમલો કરશે તો પછી દીપડો માનવ પક્ષી બની જશે અને માનવ પર હુમલો કરશે તેવું દહેશત ખેડૂતો અને ખેત મજૂરોમાં ફેલાય છે। સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા એક પાંજરું મૂકવામાં આવ્યું છે કે જેમાં દીપડો પાંજરે પૂરાતો નથી। ત્યારે વધુ 3 કે 4 પાંજરા મૂકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। જો દીપડાઓ નહીં પકડાય તો ખેત મજૂરો આવશે, જેથી ખેડૂતોને ખેતી કેમ કરવી તે એક પ્રશ્ન છે। વીરપુરની સીમ વિસ્તારમાં છેલ્લા 2-3 મહિનાથી દીપડાની દહેશત જોવા મળી રહી છે। વન વિભાગને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી ત્યારે વન વિભાગ દ્વારા એક પાંજરું મૂકવામાં આવ્યું। 2 દિવસ પાંજરામાં મારણ મૂક્યું, પરંતુ દીપડો પકડાયો નહીં। તો વન વિભાગના અધિકારીઓ કે ફોરેસ્ટ આવ્યા ન હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે શ્વાનોના શિકાર કરતા દીપડાઓ માનવ પક્ષી બને તે પહેલા વધુ પાંજરા મૂકી દીપડાને પકડવામાં આવે કે જેથી કરીને ભય હેઠળ ખેતી કરતા ખેડૂતો અને ખેત મજૂરો ભયમુક્ત રીતે ખેતી કરી શકે। વીરપુર ગામમાં આહાબા સીમ વિસ્તારમાં દીપડાની અવરજવર થતા આ લોકોમાં એટલો ભયનો ફફડાટ ફેલાઈ ગયો છે કે એની ના પૂછો વાત। કારણ કે કોઈ ખેતે મજૂરોએ કામ કરવા કોઈ મજૂર આવવા તૈયાર નથી। અહીંયા રહે છે એ મજૂર હવે જવાની વાત કરે છે અને આ દીપડો અટાણ સુધી તો એમ માની લ્યો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો, પણ હવે એને કાયમ ખાવા જોઈને લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભયનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર નથી। એટલે તમે અમને વન વિભાગની એવી માંગ છે કે તમે જેમ બને એમ તાત્કાલિક 2-3 પાંજરા મૂકી અને આને પકડો એવી અમારી વન વિભાગને નમ્ર અપીલ છે। વીરપુર આહાબા સીમ વિસ્તારમાં 2-3 મહિના થયા 2-3 દીપડાની અવર જવર આટા ફેરા ચાલુ થઈ ગયા છે અને અમારા આ વિસ્તારની અંદર 15 કૂતરા હતા, એને મારી નાખ્યા છે અને એક પિંજરું મૂક્યું છે। ફોરેસ્ટવાળા 2-3 દિવસ આવી ગયા પણ પિંજરાની અંદર દીપડો આવતો નથી। તેથી અત્યારે અમારે રવિ પાક ધાણા, જીરું, ચણા, ઘઉંનું વાવેતર ચાલુ છે। સામે કપાસની વીણી છે, કપાસ મોટા હોય છે, તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એને નક્કી નથી રહેતું અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહે છે, એના નાના છોકરાઓમાં ભય વાપી ગયો છે, મજૂરમાં ભય વાપી ગયેલો છે અને ખેત માલિકોમાં ભય વાપી ગયો છે કે હવે જો આ અમારા છોકરા ઉપર હુમલો કરશે તો આ દીપડો માનવ ભક્ષી થઈ જાય। એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી અને ખેત માલિકોને ખેતી કેમ કરવી એ એક વિચારવા જેવું છે। એની હિસાબે અમારે ફોરેસ્ટને વન વિભાગવાળાને નમ્ર નિવેદન છે કે પાંજરા 2 થી 3 તમારે વધારે મૂકો અને બને ત્યાં સુધી વહેલી તકે દીપડાને કવર કરી અને તમે વન વિભાગમાં મોકલી દો।